ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। નહેરુનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પુતળા પાસે BRTS કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટુ વ્હીલર પર સવાર 2 યુવકોના દુર્ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર નહેરુનગરમાં ઝાંસીની રાણી નજીક મોડી રાત્રે BRTS કોરિડોરમાં ટુ વ્હીલર અને કાર વચ્ચે સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટુ વ્હીલરનો કચરદાન ઉડી ગયો છે। કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલરને BRTS રેલિંગમાં અથડાયું હતું। આ મામલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર લગભગ 1:30 વાગે ટુ વ્હીલર પર અકરમ અલ્તાફભાઈ કુરેશી 22 અને અશફાક જાફરભાઈ અજમેરી 35 શિવરંજની તરફ જઈ રહ્યા હતા, જ્યારે સામેથી GJ27 સિરીઝ ધરાવતી બેફામ દોડતી કાર સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી। બંને યુવકોના મોત નીપજ્યા।